હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવાની છું રોટલીનો ઝીણો લોટ. એની આપણે ભાખરી બનાવવાના છે. ભાખરી હંમેશા બધા જાડા લોટની જ બનાવતા હોય છે, પણ આજે આપણે ઝીણા લોટની ભાખરી બનાવવાની છે. ઝીણા લોટની ભાખરી પણ સરસ ક્રિસ્પી થાય છે. હવે આપણે ઘઉંનો અહીંયા રોટલીનો ઝીણો લોટ જ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. 1 ચમચી જેટલું મોણ ઉમેરવાનું છે, એટલે કે તેલ ઉમેરવાનું છે ચમચી 1 જેટલું. બરાબર મિક્સ કરવાનું છે. જરૂર મુજબ જ પાણી ઉમેરવાનું છે. ભાખરીનો લોટ આપણે એકદમ કડક રાખવાનો છે, એટલે પાણી જરૂર મુજબ ઉમેરશું. તો આ રીતના આપણે કઠણ એકદમ લોટ બાંધવાનો છે. તો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. આવી રીતના આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો ભાખરીને આપણે હવે વણી લઈએ. ચારે બાજુથી ભાખરીને આવી રીતના વાળી દેવાની છે. ભાખરીને સરસ આપણે વણી લીધી છે. હવે આપણે ભાખરીને શેકી લઈએ. તો ભાખરીને આપણે માટીના વાસણમાં મૂકવાની છે, એટલે કે તાવડીમાં શેકવાની છે. ધીમા તાપે ભાખરીને ક્રિસ્પી થવા દેશું. તો ભાખરીને પલટાવી લઈ બીજી બાજુ. ભાખરીને બીજી બાજુ પલટાવી લઈએ. તાવડી છે એ સાઈડ પર મૂકીને આપણે ભાખરીને ફૂલાવી લઈએ. ભાખરી છે બંને બાજુ ક્રિસ્પી થઈ ગઈ છે. બંને બાજુ સરસ શેકાઈ ગઈ છે ભાખરી. બંને બાજુ ભાખરી છે એ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે ભાખરી ગરમ છે ત્યાં ઘી વાળી કરી લઈએ.
ભાખરી સાથે આપણે આદુવાળી ચા બનાવી. ચા બનાવવા માટે સૌપ્રથમ આપણે વાસણમાં દૂધ ઉમેરવાનું છે. દૂધને ગરમ થવા દેશું. ચામાં હું ખાંડની જગ્યાએ સાકર વાપરું છું. સ્વાદ પ્રમાણે આપણે સાકર નાખવાની છે. એક ચમચી જેટલી આપણે ચાય પત્તી નાખવાની છે. આદુ ખમણી લેવાનું છે. બે મિનિટ આપણે ચાને પાકવા દેવાની છે. ચા સરસ આપણી પાકી ગઈ છે. ચામાં કલર પણ આવી ગયો છે. ગાળી લઈએ ચાને. ચાને આપણે એક કપમાં ગાળી લઈ. મસ્ત આદુવાળી ચા આપણી રેડી છે. ચાલો હવે ભાખરીને ચા સર્વ કરી લઈએ. તો રોટલીના લોટની ભાખરી સરસ એકદમ ક્રિસ્પી આપણી રેડી છે અને સાથે આદુવાળી ચા પણ તૈયાર છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.